નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો ખાસ કાર્યક્રમ 0R અને ચર્ચાની આ ટકોરે હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, હાલ રાજ્યનું રાજકારણ હોય કે દેશનું રાજકારણ હોય, આ સમગ્ર રાજકારણના માહોલમાં અત્યંત ગરમાવો જોવા મળી રહ્યો છે. જોકે વાત જ્યારે સાચા વાતાવરણની આવે છે ત્યારે ક્યાંક ઠંડી તો ક્યાંક ગરમીનું વાતાવરણ છે, પરંતુ રાજકારણમાં ચોક્કસ ગરમાવો છે. અનેક એવા કારણો છે. આજે એવા કારણોની ચર્ચામાં જોડાઈએ કે શા માટે રાજ્ય અને દેશના રાજકારણમાં ફરી એકવાર એક નવા પાયે ગરમાવો આવ્યો છે. તેના કારણો અનેક છે. જો કે ગુજરાતમાં વાત કરીએ તો 26 બેઠકો માટે કોંગ્રેસમાં 112 દાવેદારોમાં ચૂંટણી લડવાનો થનગનાટ થઈ રહ્યો છે. બીજી તરફ ક્યાંક ભાઈએ બહેનની શરણ લીધી છે. ત્યારે આ બધા મુદ્દાઓ આપણી સામે આવી રહ્યા છે. આ ચર્ચામાં ઉપસ્થિત છે આપણી સાથે આજે સ્ટુડિયોમાં ભૂષણભાઈ ભટ્ટ, જેઓ ભાજપના નેતા છે. તેમની સાથે છે પ્રગતિ આહિર, જેઓ કોંગ્રેસના નેતા છે. અને સુરતથી આપણી સાથે જોડાયા છે ફૈઝલ બકીલી, જેઓ વરિષ્ઠ પત્રકાર છે. આપ ત્રણેયનું સ્વાગત કરું છું આ ચર્ચામાં. સૌપ્રથમ મારો સવાલ પ્રગતિજી આપને જ રહેશે. એક તરફ એવી ચર્ચાઓ છે કે ભાઈ નિષ્ફળ ગયા છે, તે કારણે બહેનનો સહારો લેવો પડી રહ્યો છે. એટલે કે ઓબ્વિયસ વાત છે, હું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની વાત કરી રહી છું આ તકે. અને બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો 112 દાવેદારોમાં જે રાજ્યમાં ચૂંટણી લડવાનો જે થનગનાટ થઈ રહ્યો છે અને બધાનું ફોકસ એક જ છે, 2019 લોકસભાની ચૂંટણી. શું કહેશો નતાશા? પહેલી વાત તો એ કરીશ કે તમે જે કહો છો કે ભાઈ નિષ્ફળ ગયા છે એટલે બહેનનો સહારો લેવો પડ્યો, ચર્ચાઓ થતી હોય, આ બાબતને હું એટલા માટે નકારું છું. તમે જુઓ, 5 રાજ્યોમાંથી 3 રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીને રાહુલજીના નેતૃત્વમાં જીત મળી છે, જે ભાજપના ગઢ કહેવાતા હતા. એવી જગ્યાએ તમે ગોવાનું ઇલેક્શન જોઈ લો, ત્યાં ભલે ભાજપે તોડજોડની રાજનીતિ કરી હોય, પરંતુ ત્યાં કોંગ્રેસને ઓલરેડી જીત મળી હતી જે તે સમયે. હા, પણ તમે બીજા એવા ત્રિપુરા જોઈ લો, ઘણા રાજ્યો એવા છે કે જે રાહુલજીના નેતૃત્વમાં ખૂબ સારી રીતે અમે લોકોએ પાર કરી રહ્યા છે ને ત્યાં ભાજપને હાર અપાવી છે. એટલે આ હવે ભાજપ બોખલાઈ ગયું છે એટલા માટે એવી વાત કરતા હોય કે ભાઈ રાહુલજીના નેતૃત્વનું નિષ્ફળતા છે એટલા માટે થઈ. ના, ભાજપે કહ્યું, સંદીપ પાત્રાએ કહ્યું છે, સ્મૃતિ ઈરાનીજીએ કહ્યું છે. ને સ્મૃતિ ઈરાનીજી તો રાહુલજીની સામે ત્યાંથી બહુ જંગી લીડથી હારેલા હતા અને આ શબ્દો બોલે ત્યારે એવું લાગે છે કે કદાચ બોખલાઈ જ ગયા હશે. એટલે આવા નિવેદનો કરવા પડે છે. અને બીજા નંબરની વાત કરું તો કોંગ્રેસ પાર્ટીએ હંમેશને માટે સારા ઉમેદવારોને રણનીતિમાં ઉતાર્યા છે. એના માટે અત્યારે લોકસભાના ઇલેક્શનમાં તમે જુઓ તો ભાજપે એવી અફવાઓ ઉડાડી હતી કે કોંગ્રેસમાં કકડાટ છે. અત્યારે ભાજપ ડરી ગયું છે કે આ તો કોંગ્રેસના કકડાટને અમે સાબિત કરવા માંગતા હતા કે આવું થયું છે ને સાબિત કરી દઈએ ને એટલા માટે લોકોના મગજમાં એક ખોટી ઇમેજ પડે. એ જગ્યાએ અત્યારે કોંગ્રેસ પાર્ટી સંગઠિત થઈ છે. સંગઠિત થઈ અને 2019ની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. કોને કોને મેદાનમાં ઉતારવા છે એ પણ તૈયારી થઈ રહી છે. અને અમારું લક્ષ્ય છે, હું તમને એવી ખોટી વાતો નહીં કરું જે ભાજપ કરે છે કે 26માંથી 26 બેઠકો અમારી આવશે. પણ હા, 15 બેઠકોમાં અમારે જીતવાની, કેવી રીતે જીતી શકીએ એની રણનીતિ તૈયાર થઈ રહી છે. એમાં કેવા ઉમેદવારને રાખવા છે એના માટેની રણનીતિ તૈયાર થઈ રહી છે. અમારા અમુક ચૂંટણીના એજન્ડા રહેશે જે પ્રજાલક્ષી, પ્રજા કલ્યાણકારીના કાર્યો હશે. કેમ કે અમે લોકો સત્તા મેળવવા માટે થઈને ઇલેક્શન લડવા નથી માંગતા. અમે સાચા અર્થમાં લોકોની સાથે રહી, લોકોના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરી શકીએ અને એ લોકોના દિલ સુધી કેવી રીતે પહોંચી શકીએ એના માટે ઇલેક્શન લડવાની તૈયારી કરી રહ્યા છે. એટલે 2019નું ઇલેક્શન અમારા માટે ખૂબ મહત્વનું છે. અમારા જેવી રીતે રાહુલજીએ યુવા ચહેરાઓને અત્યારે ઉતાર્યા છે, જે જિમ્મેદારીઓ સોંપી છે, એનાથી યુવાનોમાં, મહિલાઓમાં તેમજ જે પ્રજામાં એ લોકોની સાથે જે અન્યાયો થયા છે એ અન્યાયો સામે લડવા માટે એક યુવા એક જોશ પૂરશે એવી મતલબ આશા બી છે અને લાગી બી રહ્યું છે. બિલકુલ. અને અલબત્ત વાત છે કે આ તકે આપણે ભારતીય જનતા પાર્ટીના પણ નેતા આપણી સાથે છે, તેમના પણ મંતવ્યો જાણી લઈશું કે કઈ રીતના રણશીંગુ ફૂંકી દીધા બાદની તૈયારીઓ આ પક્ષમાં ચાલી રહી છે. ભૂષણજી, શું લાગે છે આ રાજકીય ગરમાવો જે આવ્યો છે, આજે દરેક મુખે ચર્ચા છે કે જે રીતે મોટા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે 2019 લોકસભા ચૂંટણી પૂર્વે, કોંગ્રેસની તો આપણને દરેક હિલચાલ લગભગ માલુમ પડી રહી છે. ભારતીય જનતા પાર્ટીનું શું કહેવું છે? 2019 હવે દૂર નથી જી. મામાનું ઘર ઇટાલી કે અહીંયા એક નહીં આપ બોલ્યા એ સમય પ્રગતિબેને વાત કરી સંગઠિત કોંગ્રેસ. મને ખૂબ આશ્ચર્ય લાગ્યું સંગઠિત કોંગ્રેસ. આજની સ્થિતિ દેશ આખાની વાત જવા દઈએ,
દેશની બી ચર્ચા કરી. ભાવનગરની પરિસ્થિતિ શું કોંગ્રેસની? રાજકોટમાં હમણાં જ હજુ 5 દિવસ પહેલા નગરપાલિકાની એક ચૂંટણીમાં કોંગ્રેસ મેન્ડેટ આપે અને એ ઉમેદવાર એમ કે મારે નથી લડવું, આ સ્થિતિ કોંગ્રેસની. મહેસાણા કોંગ્રેસની શું સ્થિતિ? અમદાવાદ કોંગ્રેસની સ્થિતિ શું? અરે આ બધી વાત જવા તો દેશની વાત કરીએ તો દેશની અંદર કોંગ્રેસની સ્થિતિ ઉત્તર પ્રદેશ જેવા બુઆ ને બબુઆ કહેવાય આપણા અખિલેશજી અને માયાવતીજી 80 સીટ ઉપર 1/3 ભાગ કહેવાય, એમાં માત્ર 2 સીટ આપવાની વાત કરે, 2 સીટ. અને રાહુલજી મને ખબર નથી પડતી કઈ રાજનીતિમાં કે રાહુલજી 80 સીટ 545 માંથી 80 સીટ, એ જ સિસ્ટમ બરાબર એ જ પેટર્ન બિહારમાં. તો બિહારમાં આરજેડી એવું કહી દીધું અમે નહીં આવીએ. હવે અમે તો જોડે છે, અમે તો જોડે છે અને અમે નક્કી કરેલી. પણ તમારી સ્થિતિ વડાપ્રધાન બનવા નીકળ્યા હોય ત્યારે તમારી સ્થિતિ ઉત્તર પ્રદેશમાં 80 માંથી 2 લડવાની, બિહારમાં અનશન સ્થિતિ, મહારાષ્ટ્રમાં શરદ પવારજી સાથે, તો રહ્યું કયું તમારી જોડે? 300 સીટ ઉપર તમારે લડવાની અને 272 લાવવાની, આ શક્ય છે? કહેવાનો મારો મતલબ તૂટી ગયેલી કોંગ્રેસ પુનઃ સત્તા પ્રાપ્તિ માટે આ દેશની અંદર ભય પેસાયો અને એ ભય એવો કે ફરી પાછા સત્તા પ્રાપ્ત કરવા માટે ભરતી મેળો હમણાં આપણે કલકત્તામાં એક દેશની અંદર બધા જ વડાપ્રધાનના ભરતી મેળો થયો અને એક સ્ટેજ ઉપર બધાએ ભેગા થવું પડ્યું. આના જેવી 130 વર્ષ જૂની કોંગ્રેસની આ માનસિકતા, આ સ્થિતિનું નિર્માણ કે એને જે ભાઈ તમે લઈ જાઓ પણ છેવટે અમને કંઈક આપો, અમને 100 વર્ષ જૂની પાર્ટીએ આ કરવું પડે, 40 જતી કરવી પડે, 80 જતી કરવી પડે, 20 જતી કરવી પડે, તો રહ્યું શું? 130 વર્ષ પાર્ટી જોડે હું તમને એવું કહું છું. એક સેકન્ડ પ્રગતિજી, ભૂષણજી, મારો સવાલ આ હતો કે આપણે વરિષ્ઠ પત્રકાર અને સાથે જ આપણી સાથે છે ફૈઝલજી, તેમની પાસેથી પણ જાણી લઈએ કે જે આ જોડતોડની રાજનીતિની વાત થઈ રહી છે. ફૈઝલજી, આપની પાસે આવવા માંગીશ કે શું લાગે છે આ રાજકીય ગરમાવાને જોતા આ તકે ભારત દેશના અર્થતંત્ર પર પણ માઠી અસર પડશે તેવું આજે એક નિવેદન આવ્યું છે રઘુરામ રાજન દ્વારા કે જો કદાચ આગામી સમયમાં 2019 ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જો જોડતોડની સરકાર અને સંગઠિત રાજકારણનો આ જે લાવો છે તે પ્રજાની સમક્ષ આવશે તો ભારતીય અર્થતંત્રમાં પણ મોટા પાયે ઘટાડો આવી શકે છે. એટલે એકંદરે ચિંતાનો વિષય છે કે ક્યાંક સમગ્ર દેશનો જે આ ગ્રોથ છે તે તો રોકાઈ નહીં જાય ને તેના પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ સમગ્ર પરિસર, આ પરિસ્થિતિને જોતા શું કહેશો આપ? એક તો પહેલો પ્રશ્ન તમારો હતો કે શું લાગી રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે, બધા મિત્રો જે સ્ટુડિયોમાં તમારી બાજુમાં બેઠા છે, કે ચૂંટણી આવી ગઈ છે અને બધાના નિવેદનો પર છે અને અમેઠીથી જે કઈ વાત આવી, દિલ્હીથી કે અમદાવાદથી જે કઈ વાતો આવી છે, ચૂંટણી આવી ગઈ છે એના ભણકાર છે. અને અર્થતંત્રની જ્યાં સુધી વાત છે, રઘુરામ રાજન એક બહુ મહત્વનું વાત છે, તો નિવેદન બી મહત્વનું છે કે પ્રગતિ માટે સ્થિર સરકાર હોવી આવશ્યક છે અને કોઈ પણ બાબત ગમે ત્યારે વાસ્તવિકતા સાચી જ છે. 2014માં સાચી હતી અને 2019માં સાચી. 2004 અને 2009ના અનુભવો એવું ગુજરાત આપણા ભારતના કહે છે, જે પરિણામો આપ્યા જ્યારે યુપીએ 1 અને યુપીએ 2 આવી ત્યારે અસ્થિર અર્થતંત્રની વાત હતી કે જ્યારે કોલિશન ગવર્નમેન્ટની ત્યારે વાત શરૂ થઈ ત્યારથી જ આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારથી શેર બજાર આપણી જે પારાશીશી આપણે જોઈએ છે શેર બજારની કે દરેક વખતે સરકાર અપ ડાઉન થાય છે, શેર બજાર એની ઉપર નીચે થાય છે, અર્થતંત્રની અસર એની ઉપર સીધી વર્તાય. 1991 પછી સતત કોલિશન ગવર્નમેન્ટ આવી હતી. 2014માં પહેલી વખત સ્થિર સરકાર આવી કે સિંગલ પાર્ટી લાર્જેસ્ટ પાર્ટી જે મેજોરિટીમાં આવી શકી તે થઈ શકી. અર્થતંત્રના કેટલું વિકાસ થયો, નુકસાન થયું એ આખો ચર્ચાનો મુદ્દો અલગ રાખી. પણ તમે જેમ કહ્યું કે રઘુરામ રાજનનું જે નિવેદન છે એ અત્યારની ભારતીય રાજકીય સ્થિતિ આખા દેશમાં નિર્માણ થઈ રહી છે તેમાં ચોક્કસ જ ચિંતાનું કારણ છે. અને ગઠબંધન કોનું છે, એનડીએ પણ ભાજપ પણ કઈ એકલું નથી, એની સાથે પણ અનેક પક્ષો છે. યુપીએમાં જ અલબત્ત તમે જે ચર્ચા બધા મિત્રો કરી રહ્યા હતા બધા પક્ષના છે, 100% એ વાત છે કે પોતાના સાથીઓ આજ કેટલાક નવા સાથીઓ આવી રહ્યા છે, જૂના સાથી ગુમાવી રહ્યા છે.
ભાજપે પણ પોતાના જૂના સાથી ઉપેન્દ્ર કુશવાહા બિહારમાં જ ગયા, ભૂષણભાઈને યાદ હશે, સાથે સરકારમાં મંત્રી હતા અને એમણે એનડીએ છોડ્યું. એવી જ રીતે તમિલનાડુમાં, આંધ્રપ્રદેશમાં ટીડીપી પણ આ ઇલેક્શન પહેલા તમારી સાથેથી જતું રહ્યું છે. એટલે બંને પક્ષે આવાજાહીનો માહોલ તો જેમ ચૂંટણી આવે તેમ આવવાનો જ છે અને અસ્થિરતા એના મુજબ નિર્માણ થઈ છે. પણ જે મુદ્દો છે અત્યારે વધારે જે ગરમાવો આવ્યો છે કે એવું કહેવાય છે ભારતના રાજકારણમાં કે સત્તા સુધી, દિલ્હીની સત્તા સુધી પહોંચવાનો રસ્તો ઉત્તર પ્રદેશથી પસાર થાય છે. તમને નામ લખો ઇતિહાસ યાદ અપાવી દઉં કે ઉત્તર પ્રદેશથી કેમ થાય. 82 બેઠકો છે આખા રાજ્યમાં. ગયા વખતે 2014માં ભાજપે એમાંથી 72 થી વધારે બેઠકો સાથી પક્ષો સાથે મેળવી. એકલા ભાજપને 70 થી વધુ બેઠકો આવી. એના કારણે જ્યારે એક સમય 2009માં કોંગ્રેસ પાસે 22 બેઠકો હતી ઉત્તર પ્રદેશની, એ આવીને સીધી 2 થઈ ગઈ. બહુજન સમાજ પાર્ટી શૂન્ય થઈ ગયો. એટલે જે કે જોર છે બિહાર અને ઉત્તર પ્રદેશમાં વધારે છે કે ત્યાં બેઠકો વધારે છે. આપણે 26 બેઠકોની ચિંતા પણ કરવાની છે. અહીંયા સ્ટુડિયોમાં બેસી જતા બંને મિત્રોએ એમાં ભૂષણભાઈ ખૂબ બધી ચર્ચાઓ કરી છે. ઘણા બધા જિલ્લાઓ ઘણા રીતે કોંગ્રેસની સ્થિતિ ક્યાં નબળી છે. પણ ભૂષણભાઈ તમને એ પણ યાદ કરાવી દઉં કે 2017ના ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપની જે સત્તા સ્થાને જે 10 નો 15 જે તમારે જે બહુમતી આવી, એ તો વિસ્તાર દક્ષિણ ગુજરાતે વડોદરા અને સુરત જે થમ્બિંગ મેજોરિટી તમને આપી ભાજપને, એના કારણે સત્તા સ્થાને પહોંચ્યું. બાકી તમારે ભાજપને બી નુકસાન જે છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કે મધ્ય ગુજરાતમાં થયું જ હતું અને નેક ટુ નેક આવ્યા હતા. જે આગળ નીકળ્યા તેના પરિણામે હું જ્યાં બેઠો છું સુરત અને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે વડોદરા પછીનો, એને આવ્યું. એટલે પ્રવાહિત સ્થિતિનો છે જ અને રઘુરામ રાજનની ચિંતા સાચી જ છે અત્યારની જે સ્થિતિમાં છે. પણ મને એવું લાગે છે કે જે 2019નું ઇલેક્શન છે, જે રીતે કોંગ્રેસ આગળ વધી રહી છે, મહાગઠબંધન એક તરફ આગળ છે અને ભાજપ પોતાની રીતે છે, એટલે જે ત્રણ એંગલથી લડાશે એવું મને નતાશા લાગી રહ્યું છે. એકંદરે જોવામાં આવે તો વાત રાજ્યના કોંગ્રેસ અને ભાજપની નથી, આ સમગ્ર દેશ ઉપરની નજર છે. અને કારણ કે કેન્દ્ર છે દિલ્હી 2019 લોકસભાના ચૂંટણીના પરિણામો કઈ રીતના આવશે, કઈ રીતે આ ચૂંટણીનો પ્રચાર થાય છે, તેના ઉપર પણ મહત્વાકાંક્ષી નજર આજકાલ દરેક જાગૃત નાગરિકની છે. તેવામાં મારો સવાલ પ્રગતિજી આપને કે કોંગ્રેસમાં હાલ રાજ્યની વાત કરીએ તો રાજ્યના કોંગ્રેસમાં એક સાંધો ત્યાં 13 તૂટેની સ્થિતિ છે અને તે કેટલું સાચું છે અને જો કદાચ આ પરિસ્થિતિ સાચી છે તો તેને જોડવા માટે કાં તો પછી બધાને સંગઠિત કરવા માટે શું નીતિ અપનાવશે કોંગ્રેસવાસીઓ? પહેલી વાત તો હું ભૂષણભાઈને કહીશ, એણે મામાનું ઘર કહ્યું એટલે મને યાદ આવ્યું કે ઇટલીની એ દીકરીએ ભારતની વહુ બની અને રાજધર્મ નિભાવ્યો છે, કુટુંબ ધર્મ નિભાવ્યો છે અને એ જે સ્ટાઇલથી જે રીતે રહી છે ભારતની વહુ તરીકે, એ કદાચ ભારતની કોઈ બહેનો એ રીતે ના રહી શકે, એ ધર્મ નિભાવી અને એ રહી રહ્યા છે. એટલે મામાના ઘરે પાછી જવાની વાત તો આવતી નથી અને દેશ એમની સાથે રહેશે, કેમ કે એણે જે બલિદાનો આપ્યા છે એ દેશને યાદ છે એ કુટુંબના. બીજી વાત રહી ગુજરાત કોંગ્રેસનું, તમે મને જે પૂછ્યું છે, ગુજરાત કોંગ્રેસમાં એવી કોઈ જ વાત નથી કે એક સાંધો ત્યાં 13 તૂટે એવી, કેમ કે આ તો એક ભાજપે એના પાસે હવે કંઈ રહ્યું નથી વાત કરવા માટે થઈને. એટલા માટે થઈને ખોટી વાતો ઉપસાવી અને લોકોના મગજને કેવી રીતે ભ્રમિત કરવું અને કેવી રીતે લોકોને એવું બતાવી દેવું કે કોંગ્રેસમાં એકતા નથી, એટલે એના માટેના નવા નિવેદનો કરી અને પ્રજાની સમક્ષ મૂકે છે. બાકી કોંગ્રેસમાં ખૂબ એકતા છે, ખૂબ એકતાથી તમે જોયું હશે, અમે બધા હમણાં છેલ્લા ઇલેક્શનોમાં તમે MP, રાજસ્થાન, છત્તીસગઢ જુઓ, ખૂબ એકતાથી કોંગ્રેસ સાથે મળી અને અમારા જે વડીલ નેતૃત્વ છે, જે સિનિયર નેતૃત્વ છે, યુવા નેતૃત્વ છે, બંનેએ સાથે મળીને કામ કર્યું છે. એવી જ રીતે ગુજરાતની પરિસ્થિતિ અત્યારે એવી છે કે અમારા જે સિનિયર નેતૃત્વ છે, યુવા નેતૃત્વ છે, બધા સાથે મળી અને 2019નું રણનીતિ કરી રહ્યા છે અને ખૂબ એમાં આગળ વધી રહ્યા છે એક સાથે મળીને. બાકી એવી કોઈ જ પરિસ્થિતિ નથી કે એક સાંધો 13 તૂટે. અમારા તો બધા અત્યારે એક હાથ થયા છે, જોઈન્ટ થયા છે અને મજબૂતીથી આગળ વધી રહ્યા છે અમે. બિલકુલ. પ્રિયંકા ગાંધી વાડરાના સક્રિય રાજકારણમાં આવવાની પણ બાબત છે, તેના ઉપરથી ચોક્કસ લાગી રહ્યું છે. જોકે ઘણા કલાકો નથી વીત્યા જાહેરાત થયાના બાદથી, પરંતુ ક્યાંક એક નવો જોશ, એક નવો ઉલ્લાસ આજે કોંગ્રેસી કાર્યકર્તાઓમાં જોવાતો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે અને તેવું સામે પણ આવ્યું, તેમના નિવેદન ઉપરથી પણ લાગી રહ્યું છે. ભૂષણજી, અહીંયા સવાલ એ ઉઠે છે કે ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં આવ્યા બાદ ભાજપનું ગણિત બગડી શકે છે કે કેમ? બેને જે વાત કરી મને બહુ ગમી કે સોનિયાજી ઇટાલીથી આવે એમ. જી, આપણી સંસ્કૃતિ પ્રમાણે એમના લગ્ન થયા પછી એમને ગાંધી સરનેમ આવી
પણ સાથે સાથે આજે એમ થાય કે પ્રિયંકાજી સક્રિય રાજકારણમાં આવે તો કઈ અટક સાથે આવવું જોઈએ? આ દેશની જનતાએ હવે વિચારી લેવું જોઈએ કેમ પોતે પ્રિયંકા વાડરાથી નથી આવતા. આપણી સંસ્કૃતિ છે અને મેદાનમાં ઉતારવું હોય હવે એમનો પ્રશ્ન છે. મેં તો એમની વાત સ્વીકારી અને મેં મારી વાત મૂકી. મારી વાત એટલી જ છે કે એ જે નામે આવે એ નામે, પ્રિયંકાજી જે નામે આવે એ નામે, પ્રિયંકા ગાંધીના નામે આવે કે કોઈ પણ નામે આવે આપણને કોઈ ફેર નથી પડતો. દેશની જનતાએ નક્કી કરેલું છે. ભારતીય જનતા પાર્ટી NDA 2004 થી 2014ની અંદર થયેલા દેશની અંદર થયેલા ભ્રષ્ટાચાર, કૌભાંડ, 2G સ્પેક્ટ્રમ, 4G સ્પેક્ટ્રમ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનું એલોકેશન, આ બધી વાતો, અને કેટલાય નેતા જેલમાં ગયા. કેટલા નેતા જેલમાં ગયા. 5 વર્ષના શાસનની અંદર આ દેશની અંદર ગર્વથી કહી શકાય દેશનો એક પ્રધાન આજે જેલના સળિયા પાછળ નથી ગયો. અને તાકાત હોય કોંગ્રેસ કે બાકીના લોકોએ એ પુરવાર કરી બતાવે, કોર્ટમાં જાય, કોર્ટમાંથી લઈ આવે જજમેન્ટ. ભૂતકાળની અંદર તો જજમેન્ટ તો આયા, જેલમાં ગયા. તમે જજમેન્ટ લઈ આવો, ફરિયાદ કરો, કોર્ટમાં જાઓ, તમારે જે કરવું એ કરો. જનતાની અદાલતમાં લોકો જાણે છે, લોકો જાણે છે કે 10 વર્ષમાં કે 15 વર્ષ શિવરાજસિંહે શાસન કર્યું હોય, ગુજરાતમાં શાસન કર્યું હોય, છત્તીસગઢમાં શાસન કર્યું હોય, ભારતીય જનતા પાર્ટી ડંકાની ચોટ ઉપર એક નેતા જેલમાં નથી ગયો. અને ભૂતકાળની અંદર આજે લાલુ પ્રસાદજી ક્યાં છે? અને તૈયારી અને આવનારા દિવસોની અંદર કોર્ટની અંદર કોર્ટની મારે એટલું જ કહેવું પડે, રાહુલજી, તમે રાહુલજી આ દેશના સર્વોચ્ચ નેતા કહેવાય. સોનિયા ગાંધીજી નેશનલ હેરાલ્ડ કેસની અંદર આજે જામીન લઈને લોકોની સમક્ષ આવવું પડે. આ દિવસની સ્થિતિનું નિર્માણ એ નરેન્દ્રભાઈ માટે કે ભારતીય જનતા પાર્ટી માટે કે NDA માટે નથી થયું. એનું ગૌરવ આ દેશની 125 કરોડની જનતાને છે. બિલકુલ ફૈઝલજી, મારો સવાલ ભ્રષ્ટાચાર મુક્ત અને કૌભાંડ મુક્ત શાસન આપ્યું એનું ગૌરવ છે. ભ્રષ્ટાચાર મુક્ત તો પછી તમે છે એ અત્યારે જનતા જાણે છે ને એટલા માટે તમે ડરી ગયા છો. આપણે તેમના પણ મંતવ્યો જાણી લઈએ. ફૈઝલજી, જે મુદ્દાઓ છે અત્યારે આ ચર્ચામાં પણ આપણી સામે આવ્યા અને છેલ્લા ઘણા સમયથી આપણે અખબારોમાં, સમાચારોમાં જોતા આવ્યા છે, સાંભળતા આવ્યા છે, વાંચતા આવ્યા છે, અને તે મુદ્દાઓ વેઢે ગણી શકાય તેવા છે. ઘણા ઝાઝા મુદ્દાઓ પણ નથી. તેનામાં 15 લાખ દરેક વ્યક્તિના ખાતામાં આવવાની વાત હોય, રફેલ ડીલની વાત હોય, નેશનલ હેરાલ્ડની વાત હોય, EVMની ખામીઓની વાત હોય સંગઠનની રાજનીતિની, કાં તો પછી ખેડૂતોની પરેશાનીની. શું આ જ આધાર પર 2019ની ચૂંટણી લડાશે કે હજી નવા તૂત સામે આવી શકે છે? આપણે એવી આશા રાખીએ કે કેમ? ચોક્કસ રાખો. તમે 1 ફેબ્રુઆરીએ બજેટ આવશે, કેન્દ્રનું ઇન્ટ્રીમ બજેટ હશે, એટલે કે લેખાનુદાન આવશે, અને પછી રાજ્યનું બજેટ પણ આવવાનું છે. હજુ કયું બધું લોભામણું બધું આવશે. અને એ રાજકીય એમને હક છે જે સત્તામાં છે. દર વખતે દર પાર્ટી, કોઈ પણ પાર્ટી સત્તામાં હોય તે દર વખતે એવું કરતું હોય છે. પણ મુદ્દો એટલો જ છે કે જે રાફેલમાં તમે કઈ સાબિત કરી શક્યા કે કરી શકશો એ વાત છે, પણ એ ચૂંટણીનો મુદ્દો હશે એ વાસ્તવિકતા છે. ખેડૂતનો મુદ્દો એટલો બધો ચાલ્યો છે જેના કારણે ભાજપને નુકસાન થયું છે, વાસ્તવિકતા છે. ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમાં ગ્રામીણ પ્રજા ભાજપની વિરુદ્ધ ગઈ છે એ સાબિત થયું છે, જે રીતે પરિણામ આવ્યું છે. એટલે એ દિશામાં પણ સરકાર પોતાની જાહેરાતો કરશે અને એને લોભાવવા માટે શું કરી શકે, અને એ મુદ્દો પણ ચાલવાનો જ છે. કારણ કે ભારત ગામડામાં વસે છે, હજી પણ 60% વધારે લોકો ગ્રામીણ વિસ્તારમાં છે, અને એ મુદ્દો રહેવાનો છે. અને ગ્રામીણ પ્રજા આ સરકારથી ખુશ છે કે નથી, એક ઉજ્જવલાની ખૂબ મોટી વાતો થાય છે. પણ અત્યારે ગઈકાલે જ અમદાવાદમાં હેમંત કુમાર શાહ અને એમના મિત્રોએ દિશા ફાઉન્ડેશન એક જે સર્વે હતો તે જાહેર કર્યો છે. એમાં પણ કેટલીક અલગ પ્રકારની વાતો આવે છે. એટલે આ જ પ્રકારના મુદ્દા ચાલવાના છે. અને જે નોન ઇશ્યુઝ છે ખરેખર નતાશા,
જે દર વખતે જે આખા 5 વર્ષના શાસનના તમે એના લેખાજોખાની છોડીને છેલ્લા દિવસોમાં જે કઈ મુદ્દા આવે છે એના જ આધારે ચૂંટણી લડાઈ છે અને એ જ આની ટેક્ટિક્સ છે. જે 3 રાજ્યોના પરિણામોની આપણે વાત કરી રહ્યા છીએ, પણ 3 રાજ્યોના જ્યારે ચૂંટણીઓ હતી 4 રાજ્યોમાં, ત્યારે જે પ્રચાર અભિયાન બંને પાર્ટીઓએ જે કર્યું, જે ભાષાનો પ્રયોગ થયો તે તમે યાદ કરો. ચૂંટણી પહેલા ચૂંટણી પરિણામોની અત્યારે ચર્ચા કરીએ, જે રીતે પ્રચાર અભિયાન બંને પાર્ટીઓએ કર્યું, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, ઝારખંડમાં હોય કે બીજો બધે જે નિમ્ન કક્ષાએ જઈને બધાએ પોતપોતાની વાતો કરી, જેમ આપણે ગુજરાતીમાં કહે ને જાન ઉઘાડી કરવાની વાત, એ જ પ્રકારની વાતો. અને અત્યારે પણ આપણે બહુ આશ્વસ્ત છીએ કે આજે ચૂંટણી હજી જાહેર નથી થઈ એટલે આપણે બધા મુદ્દાઓની વાતો કરીએ છીએ. ત્યારે નોન ઇશ્યુઝ જ જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારે કેન્દ્રમાં આવી જશે ને એની જ મુદ્દા થશે. પછી ધર્મની વાતો જ આપણે કરવાની છે, જ્ઞાતિઓની વાતો જ કરીશું અને એ જ કરશે બંને. એમાંથી કોઈ બાકાત નથી. પ્રાદેશિક પક્ષો પોતાની જ્ઞાતિ ઉપર જ રચાયા છે, પોતાના વિસ્તાર ઉપર રચાય, પ્રદેશની વાતો કરશે, પોતાના વિસ્તારની વાતો કરશે અને એના જ આધારે ચૂંટણીઓ લડાશે. ઓવરઓલ જે 5 વર્ષનું જ્યારે લેખાજોખા કરવામાં આવશે તે આખી વાત અલગ રીતે જાય છે. એ આપણે સ્ટુડિયોમાં બેસીને એની ચર્ચા કરીએ, પણ જ્યારે પ્રચાર અભિયાન જ્યારે મંચો ઉપરથી થશે તે વાતો બીજી હશે. નતાશા, થઈ સમગ્ર દેશની જ્યારે વાત રાજ્યની આવે છે ત્યારે એક તરફ મુદ્દો છે શંકરસિંહ બાપુ ફરી સક્રિય રાજકારણમાં આવવા માટે એનસીપીમાં જોડાણ કરવાના છે. બીજી તરફ વાત છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે કેમ તેના ઉપર સૌ કોઈની નજર છે. જ્યારે આવા મુદ્દાઓ મળી રહ્યા છે ત્યારે ભૂષણજી એક મુદ્દો ભૂલાય નહીં અને તે છે માનનીય ઉપમુખ્યમંત્રીનું પણ ક્યાંક જે નારાજગીના અમુક વાતો, અમુક પરિબળો સામે આવ્યા હતા તેમાં કેટલું સત્ય છે આજે તે પણ જાણી લઈએ. કારણ કે જ્યારે અત્યારે રાજ્યના સક્રિય રાજકારણમાં તેઓ ઉપમુખ્યપ્રધાનની જવાબદારી નિભાવી રહ્યા છે, તેમ છતાં ભારતીય જનતા પક્ષથી નારાજ હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કેટલું સાચું છે? માન્ય ઉપમુખ્યમંત્રીશ્રીએ પોતે જ કીધું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય મને અસંતોષ નથી. આનાથી વધારે મારે તો કંઈ કહેવાનું ના હોય. વ્યક્તિ પોતે જ કીધું હોય, પ્રેસને કીધું હોય, પણ મારે એટલું યાદ દેવડાવવું પડે, કોંગ્રેસ જેવી સ્થિતિનું કાર્યાલયની અંદર સરઘસ આવે, કાર્યાલય તૂટે, આ બધા દિવસો થોડા દિવસ પહેલા જ આપણે જોયા છે, જોતા આવ્યા છે. આ સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની અંદર નથી. એ બાબતનો આનંદ અને ગૌરવ અનુભવું છું. બિલકુલ. આ રાજકીય ગરમાવો ક્યાં જઈને અટકશે? 2019 લોકસભા ચૂંટણી પર સૌ કોઈની નજર છે. જો કે પાર્ટીઓ પોતપોતાની રીતે તૈયારીઓમાં ચોક્કસ જોતરાઈ છે. પત્રકારો પોતાની જે ફાઇલો છે તે તૈયાર કરીને હાલ પ્રજા સમક્ષ કયા લેખ મૂકવા તે માટે હરોળમાં લાગી ચૂક્યા છે. પરંતુ જરૂરી એક બાબત છે કે સૌ કોઈની નજર છે 2019 લોકસભાની ચૂંટણી પર. આજની આ ચર્ચામાં હાલ અહીંયા જ રોકાઈશું. સમયની મર્યાદા અડતા ત્રણેય મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, 0R ની આજની આ ચર્ચામાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.